જીટી શેઠ વિદ્યાલય, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર. આજે આપણે પરીક્ષાલક્ષી 5મી એકમ કસોટી વિશે થોડીક ચર્ચા કરીશું અને એના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરીશું. તો જે મિત્રો અમુક જે યુટ્યુબના વિડીયો જોતા નથી, પછી જુએ છે, મોડા જુએ છે, અને બધાએ જોવું જોઈએ. થોડુંક પુનરાવર્તન થાય. તમે વાંચતા જ હશો. ધોરણ 12ની જે પરીક્ષા છે બોર્ડની, એ લેવાશે. સારા માર્ક્સ આવશે તો સારી કોલેજ મળશે, અને જે એકમ કસોટીના માર્ક સારા લાવવાના છે, અને એના માટે તમારે વાંચવું જોઈએ અને પ્રમાણિકતાથી જેટલું આવડે છે એટલું સારી રીતે સરસ લખવું જોઈએ. જોઈને લખો એનો અર્થ નથી બોર્ડમાં કઈ પરીક્ષા આવશે તો એ જોઈને આપણે લખશું નહીં, અને કે ત્યાં ચોરી થશે નહીં. તો જે તમારે એક બબે પ્રકરણ તૈયાર થતા જાય, એટલે આપણે એક એકમ કસોટી પૂરી કરી છે. આ બીજી છે અર્થશાસ્ત્રની અંદર. બીજી કે ત્રીજી આપણે આ પરીક્ષા લેવાય છે ત્યારે ચોથું અને પાંચમું પ્રકરણ અભ્યાસક્રમમાં છે. એનું પુનરાવર્તન કરીશું. એ પહેલાં જે એકમ કસોટી છે 28 તારીખે તમને આમ સૂચના મૂકી દેવામાં આવી છે. ફરી એક વખત એને રિપીટ કરીએ તો 28 તારીખે જે તમારે અંગ્રેજીનું પેપર છે, 28 તારીખે અંગ્રેજી, 29 ઇકોનોમિક્સ અને 30 તારીખે વાણિજ્ય વ્યવસ્થા. તો જે પેપર છે 11:45 વાગ્યા સુધીમાં મૂકી દેવામાં આવશે. 12 થી 5માં ગમે ત્યારે તમારે પેપર લખવાનું છે, ચોરી કર્યા વગર. જેટલું આવડે, આ માપન માટે છે તમારે, કે મને નથી આવડ્યું, આટલા માર્ક આવ્યા તો તમે વાંચશો. બધું આવડી જાય, સરસ લખો, એ તો સરસ સારું ઉત્તમ કામ કહી શકાય. પરંતુ જ્યારે પણ તમે જોઈને લખશો તો મહેનત કરવાની ખ્યાલ નહીં આવે. અને હવે 2-4 મહિના બાકી હોય પરીક્ષાને, અને પછી તમારાથી તૈયાર થઈ શકશે નહીં, અને ઓછા માર્ક આવશે તો કોલેજ પણ તમને જોઈએ એવી મળશે નહીં. સારા માર્ક લેવા માટે આપણે હવે દરેક વિષયની પોઈન્ટવાર સરસ મજાની તૈયારી કરીએ. હેતુલક્ષી પ્રશ્નો હોય તો એ 10 હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે. એક વાક્યના 10 પ્રશ્ન પૂછાશે. 1 માર્કના બંનેમાં છે. 2 ગુણના માર્ક છે, એ પણ તમને 8-9 પ્રશ્ન પૂછાશે, 16 માર્ક છે. ત્યાર પછી 3 માર્કના 27 ગુણના એ પ્રશ્ન છે, અને 25 ગુણના 5-5 ગુણનો એક પ્રશ્ન, 5 પ્રશ્ન એ લખવાના. આ રીતે તૈયારી કરો તો ગણિત જેવા માર્ક આ ઇકોનોમિક્સમાં મળે છે. 1 તારીખે તમારે પેપર જમા કરવાનું છે. અને ખાસ એક અગત્યની સૂચના એ છે કે 15 તારીખે તમારે ગુજરાતીનું પેપર છે. એમાં 1 થી 9 પ્રકરણ, એટલે કે 5 કાવ્યો અને 4 પાઠ 9 સુધીમાં આવે છે. એનું 25 ગુણની પરીક્ષા પછીના પ્રકરણની છે. ફરી પાછું આવતા મહિને એ એકમ કસોટી. એવી રીતે તમારે એસપી અને કોમ્પ્યુટરની પરીક્ષા જે 16 એ એસપીની છે, 17 તારીખે કોમ્પ્યુટરની પરીક્ષા. એટલે આપણા 7 વિષયની પરીક્ષા તમારે એકમ કસોટીની દ્રષ્ટિએ આપવાની છે. તો આજે આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિ અને 5મું પ્રકરણ છે. 4થું અને 5મું પ્રકરણ એ આજે પુનરાવર્તન કરીએ, કારણ કે 5મી કસોટી આમ તમારું નામ છે, પરંતુ આપણે બીજી કે ત્રીજી આ વખત પરીક્ષા લેવાય છે અર્થશાસ્ત્રની. એટલે બોર્ડમાંથી પેપર આવતા હોય
તો આ બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે આજે થોડો ખ્યાલ લઈએ. હવે જે લાલ રાઉન્ડ છે એ મુદ્દા ભણવાના નથી, પરંતુ 4.1.1 એમાં શાખ સર્જનની કામગીરીનો એક જ મુદ્દો નથી ભણવાનો, બાકી બધા ભણવાના છે. જે વેપારી બેંકના મુખ્ય કાર્યો છે એ ભણવાના છે. માં થાપણો સ્વીકારી, ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની સગવડ, મુદતી થાપણો, ફિક્સ ડિપોઝિટ છે, ધિરાણ સવલતો પૂરી પાડવી અને ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી. આ 3 જે પેટા મુદ્દા છે એ વિભાગના એ ભણવાના જ છે. પરંતુ એક ચોથો મુદ્દો છે શાખ સર્જનની કામગીરી. એ એક મુદ્દો આપણા અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ ઓછો હોવાને કારણે એક કાઢી નાખ્યો છે. ત્યાર પછીનો આપણે એમાં 5મું ભણવાનું છે આંતરિક બેન્કિંગ. એની ચર્ચા ચાલો આપણે વ્યવસ્થિત કરીએ. અને 4.2.1.2 ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ, એ આખો મુદ્દો ભણવાનો નથી. એ 30% અભ્યાસક્રમ બાદ કર્યો છે, ઓછો કર્યો છે. એમાં 2 મુદ્દા, આમ દરેક પાઠમાં આવા મુદ્દા કાઢી નાખવામાં આવ્યા. છેલ્લે વધારે કાઢ્યા છે, એની વાત તો આપણે કરીએ જ છીએ. આ રીતે આપણે આજે થોડુંક પુનરાવર્તન કરીએ કે ચોથા પાઠની અંદર જે તમારે હેતુલક્ષી 1 વાક્યના પ્રશ્ન, 2 ગુણના પ્રશ્ન, 3 ગુણના હોય કે 5 ગુણનો પ્રશ્ન, વ્યવસ્થિત બધા પ્રશ્ન તૈયાર કરવાના. આપણે આના 4-5 વિભાગ પાડી અને સારી રીતે યુટ્યુબ ઉપર શીખ્યા છીએ. તમે વાંચતા હશો, બીજેથી પણ તમે મેળવતા હશો. અને ફરી આ 4થું અને 5મું પ્રકરણ છે એની પરીક્ષા મૌખિક જ આપશું, નીતિથી આપશું, પ્રમાણિકતાથી આપશું. આપણા ઈષ્ટદેવ ભગવાનને સામે રાખીને પરીક્ષા આપીશું. એક પણ આપણે ચોરી કરીને એક પણ વાક્ય કે એક શબ્દ એમાં જોશું નહીં બુકમાં, તો તમને કેટલું આવડે છે એ સાચી રીતે આપણે લખી શકીએ. અને જો ઓછું આવ્યું, ઓછા માર્ક, તો તમે સારી રીતે વાંચશો અને ફરીથી પાછી તૈયારી કરશો એવી આશા છે. પરંતુ પહેલેથી જ તૈયારી કરી બધા વિષયના એવા સરસ પેપર આપીએ કે આપણે ભણ્યા એનું સાચું ફળ આપણને મળે અને ભગવાન છેક સુધી પહોંચાડે. માટે જેટલી પરીક્ષા આવે હવે પછી એટલામાં તમારે મૌલિક લખવાનું છે, મૌખિક લખવાનું છે, તો તમારું સાચું માપન થાય. બસ આટલી સૂચના મારે આપવાની હતી. તો બીજા વિદ્યાર્થીઓ પણ યુટ્યુબ જોતા નથી તો મિત્રોને કહેશું કે ખાસ આ વિડીયો જુએ. અને આપણે ચોથા પ્રકરણમાં હવે જોઈએ તો બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશેનો જે વાત કરવાની છે. એટલે બેંક છે એ તો આપણને ખબર છે કે બેંકમાં જે કંઈ વહીવટ થાય છે એના વિશે ઘણું બધું જાણીએ છીએ. તો બેંકનો ઉદ્ભવ છે, મુખ્ય વસ્તુ જોઈ કે બેંકનો અર્થ, બેંક શબ્દ ક્યાંથી આવ્યો, તો કે ઇટાલિયનનો શબ્દ હતો બેન્ચ, એટલે કે એક બેન્ચ ઉપર, પાટલી ઉપર, ટેબલ ઉપર બેસીને જે પૈસાનો વહીવટ કરતા હતા, આપલે કરતા હતા, જેને જરૂર હોય, પછી એની પાસેથી વ્યાજને એવું વસૂલ કરતા હતા. એના ઉપરથી બેંક એટલે કે બેન્ચ શબ્દ ઉપરથી જે બેંક શબ્દ આવ્યો છે એવો 1401માં સ્પેનમાં આની સ્થાપના થઈ. જે બેંક ઓફ બાર્લિસોના ગણાય છે એનું નામ આપવામાં આવ્યું હતું. અને ત્યાર પછી બેન્કિંગ સેવાને જે અપાતી સંસ્થા એટલે બેંક, કે જે એની વ્યાખ્યા છે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ ધરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. એકની ઘણી વ્યાખ્યાઓ છે કે જે આપણને ધિરાણ આપે છે અને આપણે થાપણો જમા કરાવી શકીએ. આપણે થાપણો જમા કરાવી ત્યારે આપણે જોઈ ત્યારે પાછા ગમે ત્યારે પરત આપે છે. આ બેંકનો અર્થ થાય છે. બેંક એટલે નફાના હેતુથી
જ કામ કરતી હોય છે. એવી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતોની થાપણો તરીકે એમાં સ્વીકારવામાં આવે છે. એટલે બેંક છે એ ધિરાણ લે છે અને પાછી એ આપણને ધિરાણ આપે છે. એટલે થાપણો લે, સ્વીકારે અને ધિરાણ આપે છે. હવે આપણે જ્યારે બેંક છે એને જે આપણે બેંકોનું વર્ગીકરણ અને એના મુખ્ય પ્રકારો છે એના વિશે થોડી બીજા મુદ્દાની વાત કરીએ તો વેપારી બેંક છે. વેપારી બેંક એટલે બધી જે આ બેંકો છે એનું કામ શું છે કે એક વાણિજ્ય અને વેપારી બેંક, બીજી મધ્યસ્થ બેંક છે. બેંકોની બેંક એને મધ્યસ્થ બેંક છે. વેપારી બેંકની સ્થાપના 1949થી બેન્કિંગ કંપની ધારા મુજબ આપણને એ કરવામાં આવી હતી. વેપારી બેંક શું કામ કરે છે, એના કાર્યો શું છે એ પણ જોશું. એ પહેલાં વેપારી બેંક એટલે એવી સંસ્થા, એની વ્યાખ્યા જોઈએ છીએ તો એવી સંસ્થા છે કે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે અને એટલે કે દેશના રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે. કેવા તો કે બેન્કિંગ વ્યવહારો કરે અને આપણું જે રોકાણ કરીએ છીએ, આપણી જે થાપણો છે એ બેંક લે છે અને ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી પણ મળી શકે છે. અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર ને અત્યારે તો ઓનલાઈન કાર્ડ આપણે જોઈએ છીએ, ક્રેડિટ કાર્ડ ને ઘણું બધું આવી ગયું છે. તો આ રીતે આપણને એ પાછા પૈસા આપતી હોય છે. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે જ એ કામ કરતી હોય છે. આટલું ખાસ યાદ રાખીશું. જ્યારે આ બેંક છે એ બીજા શબ્દમાં આપણે એને કહીએ તો કે બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે. તેથી જ તેમને વેપારી બેંક કહેવામાં આવે છે. એટલે આપણી પાસેથી થાપણો લે એનું વ્યાજ ઓછું હોય અને જ્યારે ધિરાણ આપે ત્યારે એનું વ્યાજ એ વધારે લેતી હોય છે. અને બંને વચ્ચે જે ડિફરન્સ છે એ એનો ઉદ્દેશ, નફાનો ઉદ્દેશ છે. એટલે જેટલી થાપણો પડી હોય એટલે એનું ધિરાણ દીવાતું હોય તો એ બેંક છે એ કાર્યરત રહે છે. અને વેપારી બેંકના કાર્યો ઘણા બધા છે તો એ પણ 5 માર્કમાં 3 ગુણમાં પૂછાઈ શકે. 5 માર્કમાં તો પૂછાય જ છે આ પ્રશ્ન. તો વેપારી બેંકો છે એ કેવી છે તો કે વેપારી બેંકોના મુખ્ય કાર્યો છે કે આપણી થાપણ સ્વીકારવી. થાપણો કેવી હોય તો કે ચાલુ ખાતાની થાપણો છે, જે આપણી કંઈ પણ પૈસા જમા કરાવીએ તો એનું વ્યાજ મળતું હોય છે, બેંકે એનું વ્યાજ ચૂકવવું પડતું હોય. તો ચાલુ ખાતાનું જે થાપણો છે એ આમ જોઈએ તો મોટી ફેક્ટરીઓ, મોટા ધંધા છે કે ઉદ્યોગપતિ છે એના માટે ચાલુ ખાતું થાપણ હોય. એમાં વ્યાજ ન મળે. જે રકમ જમા કરાવે એમાં સાવ વ્યાજ હોતું નથી. હવે એ નાણાં ગમે ત્યારે ઉપાડી શકે અથવા એને ઓવરડ્રાફ્ટ પણ મળતો હોય, જેને અતિરેક ઉપાડ કહી શકાય. કે માનો કે એટલા બધા એ પૈસા એની અંદર જમા કરાવતા હોય, જરૂર પડે ત્યારે એ પાછા બીજા ખાતાઓમાં જમા કરાવતા હોય, જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડી આવતા હોય. પણ એના ખાતામાં જેટલો એ વહીવટ કરે છે, જેટલી પૈસાની હેરફેર કરે છે એના પ્રમાણમાં એને સીસી મળતી હોય અથવા તો અતિરેક સીસી કરતાં એ વધારાનો પૈસા ઓવરડ્રાફ્ટ જેને આપણે કહીએ છીએ એ લઈ શકે. એના ખાતામાં 5 લાખ છે અને 10 લાખનો ચેક લખાઈ ગયો હોય તો એ બેંક છે એ બીજાને 10 લાખ ચૂકવી દેતી હશે, ભલે -5 લાખ એના હોય. કારણ કે એમનો પૈસા એટલો બધો વહીવટ હોય, એકેની શાખ હોય, એ પ્રમાણે વધારે પૈસા એ ચાલુ ખાતાનું આ એક મુખ્ય કામ છે. એટલે દિવસ દરમિયાન ગમે એટલી વાર એ ઉપાડી શકે છે. આપણે જ્યારે સેવિંગ ખાતું હોય અથવા તો મુદતી થાપણ હોય, રિકરિંગ ખાતું હોય તો એમાં ઝડપથી આપણે એકવાર અથવા તો અમુક સમય મર્યાદા અને અમુક રકમ જ એ આપણે ઉપાડી શકતા હોઈએ છીએ. જ્યારે ચાલુ ખાતામાં ગમે એટલી વખત ને ગમે એટલી વાર
ગમે એટલી વાર અને ગમે એટલા પૈસા એ ઉપાડી શકે, પણ એના શાખ સર્જન ઉપર આધાર રાખે છે. હવે તમારે ચાલુ ખાતામાં આ મહિનાના 5-10 લાખની હેરફેર થતી હોય તો ઓવરડ્રાફ્ટ કંઈ 20 લાખનો હોય તો એ ન ચૂકવે. તમારી પાસે કરોડો રૂપિયાની જો હેરફેર થતી હોય તો એ લાખો રૂપિયાના ઓવરડ્રાફ્ટ હોય તો એ ચૂકવતી હોય છે. એટલે એક શાખ સર્જન ઉપર એ અતિરેક ઉપાડ એ કરવા દેતી હોય છે અને એનું વ્યાજ એમાંથી મળતું નથી, એક વહીવટ કરી દેતી હોય છે. કારણ કે બેંકને એટલા બધા રૂપિયા આવતા હોય અને પેલા ભાઈને પણ એ એક ખાતામાંથી બીજા ખાતામાં વારંવાર ચૂકવવાની જરૂર પડતી હોય અને વધારાના હોય એ મૂકતા હોય, તો આ રીતે એક વહીવટ ચાલતો હોય છે. એ બેંક વહીવટ કરી દેતી હોય છે, એટલે એ વ્યાજ ચૂકવતી નથી અને વહીવટના બદલામાં એને જે વ્યાજ ન ચૂકવવું પડે એ પૈસા મળતા હોય. તો આવી બચત ખાતાની થાપણો, જે આપણે સેવિંગ ખાતું કહીએ છીએ, આ બધા પાસે હોય છે. તો આ ખાતામાં જે વ્યક્તિ છે એ ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે અને જ્યારે એ પૈસા પાછા જોઈને ત્યારે એમની પાસે ચેકબુક હોય અથવા તો પહેલાં ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, આ બધાથી એ પૈસા ઉપાડી શકે છે અને ગમે ત્યારે એ જમા કરાવી શકે છે. એનું વ્યાજ અત્યારે જોઈએ તો સેવિંગ ખાતાનું વ્યાજ આમ તો 5-6% હતું, એ હવે ઘટીને માંડ 2% કે 1.5% થઈ ગયું છે. એટલે એ આપણો સારો એવો વહીવટ કરી દેતી હોય છે. હવે રિકરિંગ ખાતાની સગવડો પણ આમાં આપણને આપી છે કે ઝાઝી રકમ એકસાથે જમા ન કરાવી, થોડી થોડી ન કરાવી, પણ રોજે રોજ અથવા તો દર મહિને અથવા તો 6 મહિને આ રિકરિંગ ખાતામાં રોજે રોજ 10 રૂપિયા 100 રૂપિયા એ જમા કરવાની એના એજન્ટો દ્વારા કામ ચાલતું હોય છે. રિકરિંગ ખાતામાં આમ દર મહિને તમે 500 રૂપિયા નાખો અથવા તો અઠવાડિયે 500 નાખો, 1000 નાખો, 5000 નાખો, એ કન્ટિન્યુ એક કયા વખતે 5000 નાખ્યા તો આવતા મહિને 10,000 એમ ન ચાલે. જે તમારી એ સમય મર્યાદા હોય 10 દિવસની, અઠવાડિયાની, 15 દિવસની, તો એ પ્રમાણે એ ચોક્કસ નાખવા પડે. એને બદલામાં એ તમારી જે થાપણો છે એના ઉપર સારું એવું વ્યાજ મળે અને જોઈતી લોનો પણ મળતી હોય છે. હવે મુદતી થાપણો અને ફિક્સ થાપણો છે એ પણ બેંકનું કામ છે કે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 6 મહિના માટે, 3 મહિના માટે, 5 વર્ષ માટે ફિક્સ રૂપિયા તમે એમાં મૂકતા હોય છો, એ પ્રમાણે એ તમને વ્યાજના દર આપતી હોય છે અને વ્યાજ ચૂકવતી હોય છે. હવે ધિરાણની સવલતો પૂરી પાડવી, તો જે આપણી થાપણો પડી હોય અને આ થાપણોમાંથી એ બેંક છે એ જુદા જુદા પ્રકારના ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું, મધ્યમ ગાળાનું એવા પ્રકારે એ લોન તરીકે ધિરાણ એ આપતી હોય છે ને એમાંથી ઘણું બધું વ્યાજ એમને પ્રાપ્ત થતું હોય અને થાપણોદારને ઓછું વ્યાજ ચૂકવતી હોય. બાકીના પૈસામાં એ વહીવટ અને પોતાનો નફો હોય છે. તો ટૂંકા ગાળાના ધિરાણ માટે 1 વર્ષ સુધીની મુદત છે. મધ્યમ ગાળાનું ધિરાણ છે એ 1 વર્ષથી 5 વર્ષ સુધીનું હોય અને લાંબા ગાળાનું જે ધિરાણ આપે છે એ 5 થી 15 વર્ષ સુધી. આ સમયગાળો યાદ રાખજો કે ટૂંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષની મુદતમાં એ પાછી લોન ભરી દેવાની હોય છે અને મધ્યમ ગાળાનું ધિરાણ એટલે 1 થી 5 વર્ષના એ હપ્તા હોય છે. અને જે મકાન કે એવું કંઈ લઈએ છે ત્યારે એ 5 થી 15 વર્ષ સુધીના એ હપ્તા હોય, મોટી રકમ હોય. એટલે આ રીતે એ ધિરાણ પાછી ચૂકવવાનું હોય છે. હવે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી પણ આપણને આપે છે. જેમ બેંક છે એ આપણે કેવી રીતે એમાંથી પૈસા પાછા લઈ શકીએ છીએ એ કામગીરી પણ બેંકની છે. તો ચેકથી લઈ શકી અથવા તો ઉપાડ ચીઠ્ઠી, ચેકબુક ન હોય તો એક એનું ફોર્મ ભરીને પણ આપણે લઈ શકીએ. પછી આપણે ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ એટલે
ઇન્ટરનેટ બેન્કિંગ, આવી જે ઘણી બધી સુવિધાથી આપણી જે થાપણો પડી છે એમાંથી આપણે પૈસા ઉપાડી શકીએ છીએ. હવે ચોથો મુદ્દો, શાક સર્જનની કામગીરી છે એ કાઢી નાખવામાં આવ્યો છે કે જે પૈસા છે એના કરતાં થોડાક વધારે એ બેંક છે એ આપતી હોય કે આપણો વહીવટ કેવડો છે, આપણી થાપણો કેટલી પડી છે એના કરતાં એ ઓવરડ્રાફ્ટ આપતી હોય એ મુદ્દો કાઢી નાખવામાં આવ્યો. હવે આંતરિક બેન્કિંગના વ્યવહારો પણ કરી આપે. આ બેંક છે એ એક બેંકમાંથી બીજી બેંકમાં આપણા પૈસા જમા કરાવવાના હોય, બીજી બેંકનો જે ચેક હોય એ આપણામાં જમા કરાવવાનો હોય તો આ કામ પણ બેંક કરતી હોય. હવે બીજો વિભાગ છે એમાં વેપારી બેંકના ગૌણ કાર્ય. આ સિવાયનું શું કામ કરે તો કે ગ્રાહકના એજન્ટ તરીકેનો ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કામ પણ કરે છે. તો ફિક્સ ડિપોઝિટ હોય અથવા તો લોકરની સુવિધા છે એ ભાડું લઈને ઘણું બધું આપણા ડોક્યુમેન્ટ, દાગીના એ લોકરની અંદર સાચવી રાખીએ છીએ. આવી રીતે અનેક એક બેંકમાંથી બીજા બેંકમાં એ પૈસાની હેરફેર કરી આપે છે. આવી ગૌણ કામગીરી પણ કરે છે અને બદલાતા સમયમાં સાથે આધુનિક સેવાઓ પણ આપણને પૂરી પાડે છે. એમાં જે આખી ઓનલાઈન પદ્ધતિ છે અથવા તો શેર છે, બોન્ડ છે, જે આપણે ઘણી બધી વસ્તુ જોઈએ કે એપ દ્વારા આપણા પૈસા છે એ એકબીજા બેંકમાં કે એકબીજા કંઈ વસ્તુ ખરીદી હોય તો એની સાથે પણ એમાં જમા થતા હોય. આ રીતે બેંક છે એ ઘણું બધું કામ કરતી હોય છે. એટલે હવે ભારતના વેપારી બેંકનું અસ્તિત્વ એ મુદ્દો નીકળી ગયો છે કે જે વેપારી બેંક હતી, સહકારી બેંક હતી, જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, પ્રાદેશિક એ મુદ્દો આખો નીકળી ગયો. મધ્યસ્થી બેંક. મધ્યસ્થ બેંક એ બેંકોની બેંક છે અને એ પણ સારી રીતે એની ટોકનોને પૂછાઈ શકે છે. એના કાર્યો એ પણ તમે જોઈ લેજો ઝડપથી. એટલે આપણે મધ્યસ્થ બેંક છે એમ જોઈએ તો 1934માંથી આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના થઈ હતી. RBIની સ્થાપના જે મધ્યસ્થ બેંક તરીકે આપણે ઓળખીએ છીએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 1 એપ્રિલ 1935થી આની સર્જન થઈ ગયેલું, એની શરૂઆત થઈ ગયેલી, પરંતુ RBIની સ્થાપના પછી જાન્યુઆરી 1લી તારીખથી 1949માંથી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ભારત સરકાર હસ્તક એ વહીવટ કરવામાં આવ્યો. ખાસ ધ્યાન રાખજો, 1949 1લી જાન્યુઆરીથી રાષ્ટ્રીયકરણ. આમ જોઈએ તો 1934થી એમની સ્થાપના થયેલી હતી. 2 હેતુલક્ષી એક વાક્યમાં પૂછાઈ શકે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો જોઈએ તો જે આ બેંકોને જ નાણાં આપતી હોય. આનો વહીવટ લોકો સાથે નથી, બેંકો સાથે છે. એકબીજી છે એને ચલણ પૂરું પાડવાનું કામ કરે, 1 રૂપિયો 2 રૂપિયાની નોટો છાપવાનું એ સિવાયની નોટો છાપે છે અને સરકારી બેન્કર તરીકે કામ કરે છે. બેંકોને ધિરાણ જોતું હોય એની શાખ પ્રમાણે એને એ પૈસા પૂરા પાડતી હોય અને વધારે એમની પાસે પૈસા હોય તો એ પાછું થાપણ તરીકે બેંકો પાસેથી પણ લે છે. આમ બેંકોના અંતિમ સહાય તરીકેનું કામ કરે છે. જે બેંકોને જરૂર પડે ત્યારે નાણાં એના નિયમ પ્રમાણે એ રાખતા હોય છે અને શાખ નિયમનની કામગીરી પણ એ કરે વધારાની. ત્યારે બેંકોને જરૂર પડે ત્યારે એ ચૂકવણી કરતી હોય છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશ સાથેનો વહીવટ અને ત્યાંથી રૂપિયાની જે હેરફેર થતી હોય એનું પણ એ હુંડિયામણનું કામ કરે. પછી RBIના બિન નાણાકીય કાર્યો પણ છે. નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહનનું કાર્ય, સમાવેશી વિકાસ માટેના કાર્યો. પછી નાણાકીય નીતિ વિશે થોડુંક જોશો ત્યારે નાણાકીય નીતિના સાધનો છે. પરિણામ સાધનો, બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આ બધું જોઈ લેજો કે બેંકને જરૂર પડે ત્યારે નાણાં એ મધ્યસ્થ બેંક છે
એ આપે છે બેંકોને જરૂર પડે. પાછું એમની પાસે વધારે હોય તો એ રિઝર્વ બેંક છે એ વ્યાજ ચૂકવીને પાછું રિવર્સ રેપો રેટ એ પાછી બેંકો પાસેથી પણ એ ધિરાણ લે છે. આમ કપરા સમયની સ્થિતિ લાવવા માટેની પણ એમાં જોગવાઈ છે. અને રોકડ અનામતમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, આ બધું છે એ પ્રણાત્મક સાધનો એ રિઝર્વ બેંકના છે. ત્યાર પછી જે ગુણાત્મક સાધનો છે એમાં સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત ભર્યું એ ભેદપારકું વ્યાજના દરો છે, કઈને કેટલો વ્યાજ દર રાખવો, આ મધ્યસ્થ બેંક બધું કામ કરતી હોય છે. આના પ્રશ્ન વાંચજો. હવે 5મું પ્રકરણ છે એ થોડુંક ઝડપથી જોઈ લઈએ. તો એમાં 5.5 અને 7 જે રાઉન્ડ કર્યા છે, એટલે 5.5 એનો મુદ્દો છે 7, 8, 9 અને 10. આટલું બધું 30%ને કારણે અભ્યાસક્રમમાંથી એ બાદ કરવામાં આવ્યું છે. એ તમારે ભણવાનું નથી, બોર્ડમાં પણ પૂછાશે નહીં. તો ગરીબી એ પ્રકરણ વિશેનો અર્થ. ગરીબી વિશે ગરીબ કોને કહેવાય? આમ તો બધા ગરીબ જ છે. ત્યારે 2 પ્રકારની ગરીબી, આપણે નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબીનું ધ્યાન રાખીએ ત્યારે સાચો ખ્યાલ આવે કે ગરીબી શું છે, ગરીબ કોને કહેવાય. તો એની વ્યાખ્યા અને અર્થ આપણે સારી રીતે ભણ્યા હતા અને જોયું હતું કે આપણે ગરીબ છે ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું ધોરણ ધરાવતા હોવા, ત્યારે સમાજના જે વ્યાપક ગરીબી છે એમ આપણે કહીએ છીએ કે એના માટે ગરીબીનું સ્વરૂપ છે, ગરીબીનો અર્થ છે, જે ભૂખમરો છે, પૂરતું ખાવાનું નથી મળતું, એની વ્યાખ્યા પ્રમાણે આપણે નિરપેક્ષ ગરીબી, જેને આપણે કહીએ છીએ કેટલી કેલેરી મળવી જોઈએ, તો 1960માં જેનો માસિક ₹15 આવક હોય તો એ ગરીબ નથી. પછી માથાદીઠ માસિક આવક 22.5 એ નક્કી કર્યા. અને ત્યાર પછી 1973-74ના આધારે ₹49 જેની માસિક આવક હોય તો એ ગરીબ નથી એક વ્યક્તિ દીઠ. આવી રીતે દર વર્ષે આમ જોતા જઈએ તો એ ફેરફાર થતા હોય. તો 2011 માટે જે માથાદીઠ વપરાશી ખર્ચ પ્રમાણે ગ્રામીણ ક્ષેત્રે ₹816 એક મહિનાની આવક હોય તો એ ગરીબ નથી. અને શહેરમાં ₹1000ની એક વ્યક્તિ દીઠ આવક મહિનાની હોય તો એ ગરીબ નથી. આ નિરપેક્ષ. હવે સાપેક્ષ ગરીબીમાં પણ આપણે એકબીજા સાથે સરખાવીએ ત્યારે આપણને સાચો ખ્યાલ આવતો હોય છે કે જે એક વ્યક્તિ છે એના કરતાં બીજી વ્યક્તિની આવક વધારે હોય તો આપણે એના કરતાં ગરીબ છીએ એમ સાપેક્ષ કહી શકીએ. કોઈ ઉદ્યોગપતિ સાથે સરખાવીએ તો આપણે ગરીબ જ રહેવાના છીએ. અને આપણાથી નીચે માણસને સરખાવીએ જેની ઓછી આવક છે તો એ ગરીબ નથી. એમ જ્યારે આપણને પૂરતી કેલેરીનું પ્રમાણ અને જે આવક નીતિ નિયમ પ્રમાણે જોઈએ તો કોઈ ગરીબ નથી. અને જેને ખાવાનું મળતું નથી એ જ ગરીબ છે. એના કુપોષણ ને એવા ઘણા બધા મુદ્દા આપ્યા છે, થોડુંક જોઈ લેજો. પછી કેવી સગવડો, ગરીબી દૂર કરવાના જે કારણો છે એ જોવાના છે. પીવાનું પાણી, તબીબી સગવડ, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળી વપરાશ, શિક્ષણ, આવક સમૃદ્ધિની વહેંચણી અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ, આ બધા જે મુદ્દા છે એ ગરીબી માટે નિરપેક્ષ ગરીબીની આપણને બતાવ્યું છે. ત્યારે સાપેક્ષ ગરીબી માટેના પણ મુદ્દા છે. અને ગરીબીના નિર્દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ ખર્ચ, કુપોષણ, અપેક્ષિત આયુષ્ય, એ જે 11 મુદ્દા છે એ મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે એવા છે. પછી ગરીબીના કારણો ઐતિહાસિક છે, ગ્રામીણ ગરીબીના કારણો છે કુદરતી પરિબળો, વાસ્તવિક પરિબળો, આર્થિક કારણો છે શ્રમિક દીઠ
ખેતી, નીચી ઉત્પાદકતા, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. પછી સામાજિક કારણો છે ગરીબીના, શિક્ષણનું નીચું સ્તર, અન્ય કારણો હોય તો યુદ્ધને કારણે, સંરક્ષણ ખર્ચ વધારો, ખામીયુક્ત નીતિઓ. પછી ગરીબી ઉપાય ઘટાડવાના કારણો છે એ પણ તમને પૂછાઈ શકે એવું છે. અને ત્યાર પછી 5.7 રોજગારીના કાર્યો છે એ રોજગારલક્ષી કાર્યક્રમો છે એ કાઢી નાખવામાં આવ્યા છે બધા. 8, 9 ને 10, 7, 8, 9, 10 મુદ્દે ભણવાનું નથી. જુદી જુદી યોજના દ્વારા એ આપણું ગરીબી ઘટાડી શકાય એ આપણા અભ્યાસક્રમમાં નથી. એટલે આ રીતે જે ગરીબી ઘટાડવાના ઉપાયો છે, ગરીબીના કારણો, ગરીબીના નિર્દેશકો એ ખાસ તૈયાર કરજો. 5 માર્કમાં વારંવાર પૂછાય છે. અને આ એકમ કસોટી સારી રીતે 4થા અને 5મા પ્રકરણની આપજો. બધા મૌખિક લખજો, જેટલું આવડે એટલું લખજો. અને સારી રીતે વાંચીને બધું કરીએ તો આપણો સાચો ખ્યાલ આવે કે આપણે કેટલો અભ્યાસક્રમ કર્યો. એમ ગુજરાતીનું પણ 1 થી 9 પ્રકરણ 15 તારીખે એ પરીક્ષા આપણે લેશું ત્યારે વધારે માહિતી આપશું.